અમેરિકામાં H-1B વિઝા પર જવાની તૈયારી કરી રહેલા ભારતીયો અને ખાસ કરીને હજારો ગુજરાતી પરિવારો માટે આજે એક એવું નિવેદન સામે આવ્યું છે જે સમગ્ર ઇમિગ્રેશન સિસ્ટમને લઈને મોટી ચર્ચા ઊભી કરી શકે છે. સવાલ સીધો છે, શું અમેરિકાના H-1B વિઝા યુગનો અંત લાવવાનો સમય આવી ગયો છે? જાણીતા ટેકનોલોજી ઉદ્યોગ સાહસિક અને ઇમિગ્રેશન નિષ્ણાંત વિવેક વાધવાએ અમેરિકાને H-1B વિઝા પ્રોગ્રામ સંપૂર્ણપણે નાબૂદ કરીને તેના સ્થાને નવી અને ભવિષ્યલક્ષી સ્કિલ્ડ ઇમિગ્રેશન સિસ્ટમ બનાવવાની અપીલ કરી છે. વાધવાનું કહેવું છે કે H-1B વ્યવસ્થામાં હવે નાના મોટા ફેરફાર કે સામાન્ય પેચ લગાવવાથી કામ નહીં ચાલે, કારણ કે સિસ્ટમમાં એટલી ગંભીર ખામીઓ ઊભી થઈ ગઈ છે કે આખું માળખું ફરીથી વિચારવાની જરૂર છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ વાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે H-1B માત્ર એક વિઝા નથી, પરંતુ હજારો પરિવારો માટે અમેરિકામાં કારકિર્દી, ઘર, બાળકોનું ભવિષ્ય અને અંતે ગ્રીન કાર્ડ સુધી પહોંચવાનો સૌથી મહત્વનો રસ્તો રહ્યો છે. પરંતુ અહીંથી વાર્તા વધુ ગંભીર બને છે, કારણ કે વાધવા એક તરફ H-1Bના ઐતિહાસિક યોગદાનને સ્વીકારે છે, તો બીજી તરફ તેના વર્તમાન સ્વરૂપને લઈને અત્યંત કડક સવાલો ઉઠાવે છે. તેમના મતે H-1B વિઝાએ અમેરિકાને ટેકનોલોજી, સાયન્સ અને ઇનોવેશનમાં વિશ્વની અગ્રેસર શક્તિ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. ભારત સહિત દુનિયાભરમાંથી પ્રતિભાશાળી એન્જિનિયરો, વૈજ્ઞાનિકો, ટેકનોલોજી નિષ્ણાંતો અને અન્ય કુશળ કર્મચારીઓ અમેરિકામાં આવ્યા અને અમેરિકાની કંપનીઓ તથા સંશોધન ક્ષેત્રને મજબૂત બનાવ્યું. એટલે H-1Bને સંપૂર્ણપણે નિષ્ફળ પ્રોગ્રામ તરીકે જોવો યોગ્ય નથી, પરંતુ સમય જતાં આ વ્યવસ્થામાં દુરુપયોગની સમસ્યા ગંભીર બની હોવાનો વાધવાનો દાવો છે. ખાસ કરીને કેટલીક સ્ટાફિંગ અને કન્સલ્ટન્સી કંપનીઓ દ્વારા H-1Bનો ઉપયોગ સસ્તા શ્રમિકો મેળવવા માટે થતો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. આવી કંપનીઓને ઘણી વખત બોડી શોપ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં કર્મચારીની કુશળતા અને લાંબા ગાળાની કારકિર્દી કરતાં ઓછા ખર્ચે કામ કરાવવાનું મહત્વ વધારે હોય છે. વાધવાએ પત્રકાર માર્ક હેલ્પરિન સાથેની વાતચીતમાં એવો દાવો કર્યો હતો કે કેટલીક જગ્યાએ નકલી રિઝ્યુમ, ખોટી લાયકાતો અને બનાવટી માહિતીના ઉપયોગ જેવી ગંભીર ગેરરીતિઓ જોવા મળે છે. હવે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. આ આક્ષેપ દરેક H-1B કર્મચારી અથવા દરેક ભારતીય પર લાગુ પડતો નથી. લાખો ભારતીયો પોતાની સાચી લાયકાત, મહેનત અને કાયદેસર પ્રક્રિયા દ્વારા અમેરિકામાં કામ કરી રહ્યા છે. ચર્ચાનો મુદ્દો આખી કમ્યુનિટી નહીં, પરંતુ સિસ્ટમનો દુરુપયોગ છે. અને કદાચ આ જ કારણ છે કે વાધવા H-1Bમાં માત્ર નિયમો કડક કરવાની નહીં, પરંતુ આખી ઇમિગ્રેશન ફિલોસોફી બદલવાની વાત કરી રહ્યા છે. તેમની બીજી મોટી ચિંતા છે ગ્રીન કાર્ડ બેકલોગ. ખાસ કરીને ભારતમાંથી આવેલા અનેક કુશળ કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડ મેળવવાની રાહ વર્ષો નહીં, પરંતુ દાયકાઓ સુધી લંબાઈ શકે છે. એક તરફ વ્યક્તિ અમેરિકન કંપનીમાં વર્ષો સુધી કામ કરે છે, ટેક્સ ચૂકવે છે, ઘર બનાવે છે, બાળકોને સ્કૂલમાં ભણાવે છે અને અમેરિકન અર્થતંત્રમાં યોગદાન આપે છે. પરંતુ બીજી તરફ તેનું ઇમિગ્રેશન સ્ટેટસ લાંબા સમય સુધી અનિશ્ચિત રહે છે. આ અનિશ્ચિતતાની સીધી અસર નોકરી બદલવાની સ્વતંત્રતા પર પણ પડે છે. જો ગ્રીન કાર્ડ પ્રક્રિયા નોકરીદાતા સાથે જોડાયેલી હોય તો ઘણા કુશળ કર્મચારીઓ માટે વધુ સારી તક હોવા છતાં નોકરી બદલવાનો નિર્ણય સરળ રહેતો નથી. એટલે વાધવાના મતે કુશળ ઇમિગ્રન્ટને વર્ષો સુધી ભય અને અનિશ્ચિતતામાં રાખવાની જગ્યાએ તેને સ્વતંત્રતા અને ગૌરવ મળવું જોઈએ. હવે સવાલ એ છે કે જો H-1Bને જ બંધ કરવાની વાત થઈ રહી છે, તો અમેરિકા પછી શું કરશે? વાધવાનો જવાબ છે, અમેરિકાએ એક નવી સ્કિલ્ડ ઇમિગ્રેશન સિસ્ટમ બનાવવી જોઈએ, જેમાં સંખ્યાની જગ્યાએ ગુણવત્તાને વધારે મહત્વ આપવામાં આવે. એટલે કે માત્ર સસ્તા કર્મચારીઓ લાવવાના બદલે દુનિયાના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો, સંશોધકો, એન્જિનિયરો, ટેકનોલોજી નિષ્ણાંતો અને એવા ઉદ્યોગ સાહસિકોને અમેરિકામાં આવવાની તક મળવી જોઈએ, જે નવા બિઝનેસ ઊભા કરી શકે, નવી ટેકનોલોજી બનાવી શકે અને અમેરિકામાં નવી નોકરીઓ પેદા કરી શકે. આ સાથે તેઓ એક વાસ્તવિક સ્ટાર્ટઅપ વિઝાની પણ તરફેણ કરે છે. તેનો અર્થ એવો કે જો કોઈ પ્રતિભાશાળી ઉદ્યોગ સાહસિક પાસે અમેરિકામાં કંપની શરૂ કરવાની ક્ષમતા છે, રોકાણ લાવવાની ક્ષમતા છે અને અમેરિકન અર્થતંત્રમાં રોજગાર ઊભો કરવાની સંભાવના છે, તો તેને લાંબા સમય સુધી પરંપરાગત વિઝા સિસ્ટમમાં અટકાવવાના બદલે સીધો માર્ગ મળવો જોઈએ. અમેરિકામાં રહેતા ભારતીયો માટે
આ ચર્ચાનો બીજો ખૂબ મહત્વનો ભાગ છે. અમેરિકન કામદારો પર તેની અસર વાધવાએ સ્વીકાર્યું છે કે H-1B સિસ્ટમના કેટલાક દુરુપયોગના કારણે સ્થાનિક અમેરિકન કર્મચારીઓ, ખાસ કરીને ઉંમરમાં મોટા કર્મચારીઓ, નોકરી ગુમાવવાના અથવા ઓછા પગારની સ્પર્ધાનો સામનો કરવાના કિસ્સાઓ બન્યા છે. પરંતુ તેમણે આ મુદ્દાને જાતિવાદ સાથે જોડવાનો ઇનકાર કર્યો છે. તેમનો મત છે કે અમેરિકનો ભારતીયો કે અન્ય ઇમિગ્રન્ટ્સથી નફરત કરે છે એવું માનવું યોગ્ય નથી. સમસ્યા એવી વ્યવસ્થાનો વિરોધ કરવાની છે જે મૂળ અમેરિકાના ટેકનોલોજીકલ વિકાસ માટે બનાવવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકો દ્વારા તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ વાત ભારતીય અને ગુજરાતી સમુદાય માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ઇમિગ્રેશન અંગેની ચર્ચા ઘણી વખત સીધી રીતે ભારતીયો સામેની ચર્ચા બની જાય છે, જ્યારે હકીકતમાં નીતિ અને સિસ્ટમના દુરુપયોગ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. પરંતુ હવે સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ, જો અમેરિકા ખરેખર H-1B સિસ્ટમને સમાપ્ત કરવાની દિશામાં આગળ વધે તો ભારતને તેનો ફાયદો થશે કે નુકસાન? વાધવાના મતે અહીં એક અણધાર્યો ફાયદો છુપાયેલો છે. જો ભારતના શ્રેષ્ઠ યુવાનો માટે અમેરિકામાં જવાની તક ઘટશે તો તેમની મોટી સંખ્યા ભારતમાં જ રહી શકે છે. અને જો આ પ્રતિભાશાળી યુવાનો ભારતમાં જ સ્ટાર્ટઅપ શરૂ કરે, ટેકનોલોજી કંપનીઓ ઊભી કરે, સંશોધન કરે અને હજારો નવી નોકરીઓ પેદા કરે તો ભારતનું પોતાનું ઇનોવેશન ઇકોસિસ્ટમ વધુ મજબૂત બની શકે છે. એટલે એક તરફ ભારતીય વિદ્યાર્થીઓ અને H-1B અરજદારો માટે આ સમાચાર ચિંતાજનક લાગી શકે છે, પરંતુ બીજી તરફ લાંબા ગાળે ભારત માટે નવી તક પણ ઊભી થઈ શકે છે. હવે અહીં એક મહત્વની વાત, વિવેક વાધવા પોતે ઇમિગ્રેશનના મુદ્દા પર વર્ષોથી અભ્યાસ અને ચર્ચા કરતા આવ્યા છે. તેઓ હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, ડ્યુકે, કેમ્બ્રિજ મેલોન અને એમોરી જેવી જાણીતી સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે અને 2012માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ધ ઇમિગ્રન્ટ એક્સોડ્યુસમાં પણ તેમણે અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓની ખામીઓ અંગે ચેતવણી આપી હતી. એટલે તેમનું હાલનું નિવેદન અચાનક સામે આવેલું કોઈ સામાન્ય નિવેદન નથી, પરંતુ વર્ષોથી ચાલી રહેલી તેમની ઇમિગ્રેશન અંગેની વિચારસરણીનો એક વધુ કડક તબક્કો કહી શકાય. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે હવે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ નિવેદન પોતે કોઈ નવો કાયદો નથી. H-1B પ્રોગ્રામ આજે જ બંધ થઈ ગયો છે એવું માનવાની કોઈ જરૂર નથી. કોઈ પણ મોટા ઇમિગ્રેશન પ્રોગ્રામને બદલવા કે સમાપ્ત કરવા માટે અમેરિકન કાયદાકીય અને નીતિગત પ્રક્રિયા જરૂરી બની શકે છે. એટલે H-1B પર રહેલા લોકો, H-1B માટે અરજી કરવાની તૈયારી કરતા લોકો અથવા ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા પરિવારો માટે આ સમયે ગભરાઈ જવાના બદલે પરિસ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. પરંતુ આ ચર્ચા એક મોટો સંદેશ ચોક્કસ આપી રહી છે. અમેરિકામાં ઇમિગ્રેશનની નીતિ હવે માત્ર કેટલા લોકોને લાવવા જોઈએ એ પ્રશ્ન પૂરતી સીમિત નથી રહી. હવે સવાલ એ પણ છે કે કયા પ્રકારની પ્રતિભા અમેરિકા ઈચ્છે છે, કોને કાયમી સ્થિરતા આપવી જોઈએ અને અમેરિકન કામદારો તથા ઇમિગ્રન્ટ્સ વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું. અને જો ભવિષ્યમાં ખરેખર H-1B ની જગ્યાએ નવી સ્કિલ્ડ ઇમિગ્રેશન સિસ્ટમ આવે છે તો તેનો સૌથી મોટો ફાયદો કદાચ એવી પ્રતિભાને મળી શકે જે માત્ર નોકરી કરવા નહીં, પરંતુ નવી કંપની, નવી ટેકનોલોજી અને નવી નોકરીઓ સર્જવા અમેરિકા જવા માંગે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી પરિવારો માટે આજના સમાચારનો સાર એટલો જ છે કે H-1B વિઝા આજે જ ખતમ થઈ રહ્યો નથી, પરંતુ H-1B ના ભવિષ્યને લઈને અમેરિકામાં એક ખૂબ મોટી વિચારધારા સામે આવી રહી છે. આવનારા સમયમાં આ ચર્ચા નીતિમાં ફેરફાર લાવે છે કે નહીં તે જોવાનું રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે, અમેરિકન ઇમિગ્રેશનની જૂની વ્યવસ્થાને લઈને હવે માત્ર સુધારા નહીં, પરંતુ આખી સિસ્ટમ ફરીથી ડિઝાઇન કરવાની માંગ પણ ખુલ્લેઆમ ઉઠી રહી છે. અને જો આવું થાય તો તેની અસર ભારતથી અમેરિકા આવવા માંગતા વિદ્યાર્થીઓ, એન્જિનિયરો, ટેકનોલોજી પ્રોફેશનલ્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને પહેલેથી અમેરિકામાં H-1B પર કામ કરી રહેલા હજારો ભારતીય પરિવારો સુધી પહોંચી શકે છે.